અભૂતપૂર્વ ધાર્મિક માહોલમાં પાટણ ખાતે દર ગુરુવારે પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શાનદાર પ્રારંભ। ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળની પ્રેરણા અને માર્ગદર્શનથી પાટણ ખાતે તારીખ 22/2/2024 ગુરુવારથી પૂજ્ય જલારામ બાપાના ભજનનો ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય પ્રારંભ થયેલ છે। પ્રથમ દિવસે અભૂતપૂર્વ ધાર્મિક માહોલ વચ્ચે સમાજ શ્રેષ્ઠી આરજી ઠક્કરના સહયોગથી લાલ સાહેબના મંદિરે મારવાડી લોહાણા સમાજની વાડી ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી નિજાનંદ માણ્યો હતો। જોગાનો જોગ આ દિવસે આરજી ઠક્કરનો જન્મદિવસ પણ હતો। ડીસાથી 24 ગાડીઓનો કાફલો 141 જલારામ ભક્તોને લઈ પાટણ જલારામ મંદિર પહોંચ્યો, ત્યારે સૌની વ્યવસ્થિત મહેમાનગતિ કરવામાં આવી હતી। સૌએ જલારામ મંદિર પાટણ ખાતે આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો। ડીસાથી પધારેલ જલારામ ભક્તો માટે પૂજ્ય જલારામ બાપાના ભોજન પ્રસાદની વ્યવસ્થા વાડી ખાતે આરજી ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવી હતી। પવન, પ્રકાશ, પાણી, પાથરનું સાદા પ્રસાદ આધારિત પૂજ્ય જલારામ બાપાના ભજન માટે પ્રથમ ગુરુવારે જ 81 જલારામ ભક્તોએ પોતાના નામ નોંધાવી પૂજ્ય જલારામ બાપા તેમજ પૂજ્ય વીરબાઈ માં ભજન સ્વરૂપે આશીર્વાદ આપવા એમના ઘરે પધારે તે રીતે અદ્ભુત સહકાર આપ્યો હતો। પાટણના જલારામ સેવકો સર્વ નારાયણભાઈ ઠક્કર, આરજી ઠક્કર, પીસી અખાણી, જેડી ઠક્કર, મધુભાઈ ભવાનજીભાઈ ઠક્કર, એસ કે ઠક્કર, ચંદ્રકાંતભાઈ રતાણી, નટુભાઈ રતાણી, ધનરાજભાઈ ઠક્કર, પીઆઈ ઠક્કર, કમલેશભાઈ, સતીશભાઈ, રાજુભાઈ, તરુણભાઈ, ભરતભાઈ, રશ્મિકાંત શાસ્ત્રીજી એમ સૌના સંયુક્ત પ્રયાસોના લીધે પાટણમાં પૂજ્ય જલારામ બાપાના ભજન વર્ષો સુધી નિરંતર ચાલ્યા જ કરે તેવું વાતાવરણ જામ્યું હતું। પૂજ્ય જલારામ બાપાની બાવની તેમજ પૂજ્ય જલારામ બાપાના ભજનો થકી ઉપસ્થિત સૌ કોઈ ભક્તિની શક્તિનો વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ કર્યો હતો। સૌએ આ સત્કાર્યમાં કાયમ માટે સહકાર આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું વિશિષ્ટ શૈલીમાં સંચાલન જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના ભગવાનભાઈ બંધુએ કરી સમગ્ર અવસરની સંપૂર્ણ સમજ આપી હતી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।